ડાઉનટાઉન ડલ્લાસની એક બેન્ચ પર એક મહિલા લગભગ 4 દિવસ સુધી એકલી બેઠી રહી. આસપાસ લોકો આવતા જતા રહ્યા. શહેરની ગતિ પોતાની રીતે ચાલતી રહી, પરંતુ આ મહિલાની નજર જાણે કોઈ એક વ્યક્તિની રાહ જોઈને અટકી ગઈ હતી. સૌથી હૃદયસ્પર્શી વાત એ હતી કે જ્યારે લોકોએ તેમની મદદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ એક જ વાત કહી, મારા પતિ મને લેવા આવશે, હું તેમની રાહ જોઈ રહી છું. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક અજાણી મહિલાની મુશ્કેલીની વાત નથી, પરંતુ વિદેશની ધરતી પર કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે આખો ભારતીય સમુદાય કેવી રીતે આગળ આવી શકે છે તેની પણ એક માનવીય કહાની છે. મળતી માહિતી અનુસાર ડાઉનટાઉન ડલ્લાસના માર્કેટ સ્ટ્રીટ વિસ્તારમાં કોમર્સ અને જેક્શન સ્ટ્રીટ વચ્ચે કોટ વિસ્તારની નજીક આવેલી એક બેન્ચ પર આશરે 45 થી 60 વર્ષની ઉંમરની એક મહિલા સતત ઘણા કલાકો સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી ફેલાયા બાદ ખબર પડી કે મહિલા લગભગ 4 દિવસથી એ જ વિસ્તારમાં એકલી જોવા મળી રહી હતી. તેમની સ્થિતિ જોઈને એવું લાગતું હતું કે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન અથવા દુઃખી સ્થિતિમાં છે. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે મહિલાની આસપાસ કોઈ પરિવારજન દેખાતા નહોતા અને તેઓ ક્યાંથી આવી હતી, ક્યાં જવાની હતી અને તેમના પરિવારજનો કોણ હતા તેની કોઈ સ્પષ્ટ માહિતી શરૂઆતમાં મળી રહી નહોતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ફ્લાયરમાં મહિલાનું સંભવિત નામ દેવભક્તિ મનોજ્ઞ જણાવવામાં આવ્યું છે, પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ નામની સત્તાવાર પુષ્ટિ થઈ હોવાનું હાલમાં સ્પષ્ટ નથી, એટલે આ નામને અંતિમ ઓળખ તરીકે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર સામે આવેલી માહિતી તરીકે જ જોવું જરૂરી છે. મહિલાની ભાષા અંગે પણ શરૂઆતમાં અલગ-અલગ માહિતી સામે આવી હતી. વાયરલ ફ્લાયરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહિલા માત્ર તેલુગુ બોલે છે અને અંગ્રેજી બોલી શકતી નથી, પરંતુ બાદમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં તેઓ અંગ્રેજીમાં વાત કરતી જોવા મળી હતી. એટલે ભાષા અંગે પણ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી છે. જો કે આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ લોકોને સ્પર્શી ગયેલી વાત હતી મહિલાનું એક નિવેદન. જ્યારે મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમના પતિ તેમને લેવા આવશે અને તેઓ તેમના પતિની રાહ જોઈ રહ્યા છે. કલ્પના કરો, એક અજાણ્યા શહેરની વચ્ચે એક બેન્ચ પર બેઠેલી વ્યક્તિ, સામે કોઈ ઓળખીતો ચહેરો નથી, સાથે કોઈ પરિવાર નથી, અને છતાં મનમાં એક આશા છે કે કદાચ થોડા સમય પછી પતિ આવશે અને તેમને ઘરે લઈ જશે. આ જ એક આશાએ તેઓ ત્યાં બેઠા રહ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાને પ્લાનો અને ફ્રિસ્કો વિસ્તારની પણ જાણકારી હોય તેવું લાગ્યું હતું. આ કારણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમનો અથવા તેમના પરિવારનો ઉત્તર ટેક્સાસના આ વિસ્તારો સાથે કોઈ સંબંધ હોઈ શકે છે. જો કે આ બાબતની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થયા બાદ ભારતીય અને ખાસ કરીને તેલુગુ સમુદાય સાથે જોડાયેલા સોશિયલ મીડિયા યુઝર્સમાં ચિંતા વધી હતી. એક ઇન્સ્ટાગ્રામ ફોલોવરે ઘટના સ્થળે જોઈને મહિલાની સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. થોડા સમય પછી ડલ્લાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં પણ પોલીસે કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવું પડ્યું. જો કોઈ વ્યક્તિ પોતાની મદદ સ્વીકારવા તૈયાર ન હોય અને તાત્કાલિક જોખમની પરિસ્થિતિ સાબિત ન થઈ હોય તો તેને પોતાની ઈચ્છા વિરુદ્ધ શેલ્ટરમાં લઈ જવું હંમેશા શક્ય નથી. એટલે શરૂઆતમાં પોલીસ અધિકારીઓએ મહિલાની સાથે વાત કરી અને તેમની સંમતિ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ મહિલાએ પોલીસ અધિકારીઓને સહકાર આપ્યો અને અંતે તેમને સુરક્ષિત રીતે શેલ્ટરમાં લઈ જવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટના અહીં પૂરી નથી થતી, કારણ કે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ મહિલાનો પરિવાર ક્યાં છે? શું ખરેખર તેમના પતિ તેમને શોધી રહ્યા છે? શું તેમના પરિવારજનોને ખબર છે કે તેઓ ડાઉનટાઉન ડલાસમાં છે? શું તેઓ પ્લાનો અથવા ફ્રિસ્કો વિસ્તારમાં કોઈ સગા સંબંધીઓ સાથે જોડાયેલા છે? અને સૌથી મહત્વનું, તેમની સાચી ઓળખ શું છે? હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે આ બધા સવાલોના ચોક્કસ જવાબ આપવાનું શક્ય નથી, પરંતુ આ જ કારણસર ભારતીય અને તેલુગુ સમુદાયને અપીલ કરવામાં આવી રહી છે કે જો કોઈ વ્યક્તિ આ મહિલાને ઓળખતી હોય, તેમનું નામ જાણતી હોય અથવા તેમના પરિવાર વિશે કોઈ વિશ્વસનીય માહિતી ધરાવતી હોય તો આગળ આવે. ખાસ કરીને ડલ્લાસ, ફોર્ટ વર્થ, પ્લાનો અને ફ્રિસ્કો વિસ્તારમાં રહેતા ભારતીયો માટે આ અપીલ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ક્યારેક એક ફોટો કોઈ એવા પરિવાર સુધી પહોંચી શકે છે જે પોતાના પ્રિયજનને શોધી રહ્યું હોય. ક્યારેક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક સાચી માહિતી
કોઈનું આખું જીવન ફરીથી જોડવામાં મદદ કરી શકે છે. પરંતુ આ સાથે એક જવાબદારી પણ છે. મહિલાની તસવીર અથવા માહિતી શેર કરતી વખતે માત્ર વિશ્વસનીય અને ચકાસેલી માહિતી જ આગળ મોકલવી જોઈએ. સોશિયલ મીડિયા પર નામ, પરિવાર અથવા અન્ય વ્યક્તિગત વિગતો અંગે કોઈ અપ્રમાણિત દાવો હોય તો તેને સત્ય માનીને ફેલાવવાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર મહિલાને પોલીસની મદદથી શેલ્ટરમાં સુરક્ષિત રાખવામાં આવી છે, પરંતુ તેમના પરિવાર સાથે સંપર્ક થયો છે કે નહીં અથવા તેમને ચોક્કસ કયા શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. જો કોઈ વ્યક્તિ આ મહિલાને ઓળખે છે અથવા તેમના પરિવાર અંગે વિશ્વસનીય માહિતી ધરાવે છે તો ડલ્લાસ પોલીસ ડિપાર્ટમેન્ટની નોન ઇમરજન્સી લાઇન 214-671-4268 પર સંપર્ક કરી શકાય છે. આ નંબરનો ઉપયોગ માત્ર વિશ્વસનીય માહિતી આપવા માટે જ કરવો જોઈએ. આ આખી ઘટનામાં કદાચ સૌથી મોટો સંદેશ એ છે કે વિદેશમાં રહેતા લોકો માટે સમુદાય માત્ર તહેવારો, કાર્યક્રમો અને ઉજવણીનું નામ નથી. જ્યારે કોઈ વ્યક્તિ અજાણી પરિસ્થિતિમાં એકલી પડી જાય ત્યારે તેની ઓળખી કાઢવા, સુરક્ષિત કરવા અને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે આગળ આવવું પણ સમુદાયની જ જવાબદારી છે. ડલ્લાસની એ બેન્ચ પર 4 દિવસ સુધી બેઠેલી આ મહિલાની કહાની હજુ અધૂરી છે. તેમના જીવનમાં શું બન્યું, તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા અને તેઓ જે પતિની રાહ જોઈ રહ્યા હતા તે ખરેખર ક્યાં છે? આ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે. પરંતુ એક વાત ચોક્કસ છે, જ્યારે એક અજાણી વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને કોઈ બીજો વ્યક્તિ તેની મદદ માટે ઊભો થાય ત્યારે માનવતા હજુ જીવંત છે તેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. હવે જરૂર છે કે આ મહિલાની સાચી ઓળખ અને તેમના પરિવાર સુધી પહોંચવા માટે માત્ર વિશ્વસનીય માહિતી સાથે મદદ કરવામાં આવે, જેથી કદાચ ટૂંક સમયમાં આ રાહ જોતી આંખોને પોતાના પરિવારનો ચહેરો જોવા મળે અને ડલ્લાસની એ બેન્ચ પર શરૂ થયેલી આ દર્દભરી કહાનીનો અંત એક સુખદ મિલન સાથે થાય. આ ઘટનાને જોતા એક વાત ખાસ સમજવી જરૂરી છે કે વિદેશમાં રહેતા આપણા લોકો માટે પરિવારથી દૂર રહેવું ક્યારેક ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને પોતાની વાત યોગ્ય રીતે કોઈ સુધી પહોંચાડી ન શકે, ત્યારે આસપાસના લોકોની નાની મદદ પણ તેના માટે ખૂબ મોટી બની શકે છે. આ મહિલાની કહાનીમાં પણ કદાચ સૌથી મોટો સવાલ એ નથી કે તેઓ 4 દિવસ સુધી ક્યાં બેઠા હતા, પરંતુ એ છે કે આ 4 દિવસ દરમિયાન તેમના મનમાં શું ચાલી રહ્યું હશે. તેઓ ખરેખર પોતાના પતિની રાહ જોઈ રહ્યા હતા કે પછી કોઈ ગેરસમજના કારણે ત્યાં અટવાઈ ગયા હતા, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ હવે સૌથી મહત્વનું છે કે તેમની ઓળખ અને પરિવાર સુધી પહોંચવામાં મદદ મળે. જો કોઈ વ્યક્તિ તેમને ઓળખતી હોય તો કૃપા કરીને અપ્રમાણિત અફવાઓ ફેલાવવાના બદલે સીધી પોલીસ અથવા વિશ્વસનીય સમુદાય સંસ્થાઓનો સંપર્ક કરે. કદાચ તમારી એક સાચી માહિતી કોઈ પરિવારને તેમના પ્રિયજન સુધી પાછું પહોંચાડી શકે છે અને કદાચ આ મહિલાની લાંબી રાહનો અંત પણ ટૂંક સમયમાં આવી શકે.